હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જશો. તો આજે આપણો સરસ મજાનો વિડીયોની શરૂઆત કરી દીધી છે. અત્યારે આપણે જો બપોરા કરવા માટે બેસી ગયા છે અને આજે બપોરામાં એકદમ જલસા પડી જેવી વાનગી છે. ચાલો બતાવું તમને. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો, આપણે દાળ બાટી લઈ લીધી છે. બાટીનું ચૂરમું કરી નાખ્યું છે, ગોળ ઘી નાખી દીધું છે અને દાળ પણ આવી ગઈ છે. ભેગી ડુંગળી છે ને અહીંયા જો ભાત પણ છે. તો આજે જેને જે જમવું હોય તે જમી લે, જલસા પડી જાય છે જમવામાં. અહીંયા જો બાટીનું ચૂરમું કરી નાખ્યું છે આખું ને એમાં ગોળ ઘી પણ ઉમેરી દીધું છે, સરસ મજાનું છે. તો ચાલો જમવા માટે પૂગી જાઓ ને પપ્પાએ જમવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો, દાળ થોડીક ગરમ છે એટલે મારાથી ચોરાશે નહીં. પપ્પા ચોરી નાખી સરખું મિક્સ કરી દે પછી આપણે જમવા બેસી જઈએ. તો જો પપ્પાએ તો ચાલુ કરી દીધું છે. કેવું બન્યું? એક નંબર. તો ચાલો તમે પણ જમવા માટે આવી જાઓ. બહુ મજા. જો ભાઈ બહુ મસ્ત મજા આવે, લાગે પણ એક નંબર અને બહુ ખાવાની મજા આવે. બાકીનું ચૂરમું અને દાળ. તો ચાલો હું ટેસ્ટ કરીને તમને બતાવું કેવું બન્યું છે. એક નંબર બન્યું છે. તો ચાલો જમવા માટે ભૂગી જાઓ, હું જમી લઉં પછી આપણે પાછા મળીએ. મિત્રો, જો જમીને પછી હું છે ને મારું લેસન કરવાનું હતું, લેસન કરવા માટે બેસી ગયો હતો. તો અત્યારે લેસન પૂરું થઈ ગયું છે, થોડુંક બાકી છે, હું સાંજે કરી લઈ. બાકી પાકું કરવાનું છે તે પણ હું સાંજે જ કરી લઈ. ને અત્યારે જો હે ને હું બારોબાર આવ્યો હતો ત્યાં મને કબૂતર દેખાયા. અમારા ઘરે આવ્યા છે અત્યારે, તમને ચાલો બતાવું. તો જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે કબૂતર આવવાનું ચાલુ થઈ જાય છે, પણ આખરે વરસાદ થોડોક મોડો છે પણ કબૂતર આવવાનું ચાલુ થઈ ગયા છે. મેં છે ને દાણા નાખ્યા છે તો જે ચણી રહ્યા છે. ચાલો હું તમને બતાવું. તો મિત્રો, તમે જોઈ શકો છો કબૂતર જો દાણા ચણી રહ્યા છે સરસ મજાના. ને મને કબૂતરા એકદમ સરસ મજાની મજા આવે છે તેની પાસે. તો જ્યારે પણ કબૂતર આવે ને તો હું તેની પાસે જો અહીં ઓટો એટલે ઓટી છે ત્યાં બેસીને હું તેને જોયા કરું છું, કેમ કે કબૂતર જોવાની મને મજા જ કંઈક અલગ આવે છે. ને તે ચણતા હોય એ જોઈને કંઈક અલગ જ પ્રકારની મજા આવે છે, સારું એવું લાગે છે. તો જો આ રીતનું અત્યારે બધી છે ને મેં હમણાં ત્યાં દાણા નાખ્યા છે એટલે ચણી રહ્યા છે. તો જો આ રીતનું અત્યારે બધું ચાલી રહ્યું છે. હું જો અહીંયા ઊભ્યો છું અત્યારે, મારી પાસે કબૂતર છે. તો આવી રીતનું ચાલે છે. તો આ કબૂતર તમે ખાલી જો કેવા સરસ મજાને લાગી રહ્યા છે ને જે અવાજ આવે તેનો ઝીણો ઝીણો તે સાંભળવાની ખરેખર મજા આવે છે. તો ચાલો તેને આપણે હવે શાંતિથી છે ને દાણા ખાઈ લેવા દઈએ ને આપણે બીજા કામે લાગી જઈએ. મિત્રો, હવે જો આપણે થોડુંક હોમવર્ક કરવાનું બાકી છે તો આપણે હોમવર્ક કરવા માંડીએ ને હોમવર્ક થઈ જાય પછી આપણે પાછા મળીએ તો વિડીયોમાં કન્ટિન્યુ પાછા. તો ફાઇનલી મિત્રો, જો અત્યારે પડી ગઈ સાંજમાં મારું હોમવર્ક પૂરું કરી લીધું છે ને સાંજે જો અત્યારે અગાસી ઉપર આવી ગયું છું ને અત્યારે એકદમ ઠંડો પૂર ભરી ગયો છે ને એકદમ સરસ મજાનો ઠંડો પવન આવી રહ્યો છે. તો અત્યારે જો અગાસી ઉપર તો આવી ગયો છું ને અત્યારે અગાસી ઉપર જો આ રીતનું વાતાવરણ આવી રહ્યું છે ને ચંદ્ર ભગવાન પણ ઉગી ગયા છે. બાકી પાછળ જો નારળિયું છે આપણી ને અહીં જવાર છે. બાકી ભેંસો બાંધી ગયેલ છે અહીંયા ને આ રીતનું જો અત્યારે સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે, એકદમ કંઈ ન ઘટે એવું. અંધારું થવા જ આવ્યું છે, હવે 7:30 જેવું થઈ ગયું છે ને જો આ રીતનું તે બધી વાતાવરણ છે. હજી સૂર્ય ભગવાન થોડા થોડા દેખાય છે, હમણાં આથમી જશે ને બાબુજીનું મકાન જો બનવા જ આવ્યું છે. લેન્ટર પૂરી ગયું છે, લેન્ટર ભરાઈ ગયું છે. હવે થોડાક સમય પાછું ચણતરનું કામ ચાલુ થઈ જશે. સૂર્ય ભગવાન દેખાઈ રહ્યા છે અત્યારે એ સરસ મજાના. ને બાકી અહીંયા જો આ રીતનું અત્યારે બધી વાતાવરણની માહોલ છે ને આપણા ઘરની સામે જે અહીંયા જગ્યા હતી, જે જગ્યા તો પણ ખેતર હતું, તેમાં પણ જો સરસ મજાની નારિયેળી વાવી દીધી છે, એકદમ કંઈ ન ઘટે એવું. ને એમાં જો પેલી સાઈડ ઓલું ખેતર છે તેમાં પણ મગફળી વાવેતર થઈ ગયું છે ને આ જે આખા ખેતરની ફરતે જો જારી પણ મારી ગયેલ છે એટલે ફૂલ ભૂંડરાથી બધી સુરક્ષા થઈ ગઈ છે. તો જો આવું બધું ચાલે છે. હમણાં તો આપણે વિડીયો નહોતો બનાવતો એટલે કંઈ બહુ હું બતાવી નહીં શકતો હતો, તમને ખબર નહોતી. જો આવું અત્યારે ચાલે છે ને અત્યારે અગાસી ઉપર ખરેખર મજા આવી છે. કાલે આપણું પાછું ભણવાનું થઈ જશે, કાલે ભણવા જવાનું છે. જો એક દી અને મેળ આવશે તો મારે સ્કૂલ તમને બતાવે. સ્કૂલમાં મોબાઈલ લઈ જવાની પરમિશન ન હોય પણ આપણે ટ્રાય કરશું કે આમ
ફંક્શન કે હશે તો આપણે મોબાઈલ લઈ જઈશું, તમને મારી સ્કૂલ બતાવી સરસ રીતે. તમે જો વિડીયોમાં કોમેન્ટ કરજો, ને બાકી કોમેન્ટમાં વધારે કંઈ નહીં, જય માતાજી લખતા જજો. તો આ રીતનું છે ને આપણે હવે જો સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે વધારે વિડીયો બનાવી શકતા નથી, એટલે તમે મને કે એકદમ પોઈન્ટ આપો કે મુદ્દો આપો કે આની ઉપર વિડીયો બનાવો, તો આપણે તેની ઉપર વિડીયો બનાવશું. ને અઠવાડિયામાં ક્યારેક આપણે વિડીયો નાખશું. રોજ ડેઈલીના વ્લોગ એવા આપણે બહુ મૂકી નહીં શકીએ. મારા શોર્ટ્સ વિડીયો આવતા રહેશે ડેઈલી, તો તે જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર એમાં કરતા રહેજો અને ખાસ સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. તો જો આ રીતનું તે ચાલે છે. હવે અત્યારે ભગવાનને આરતીનો સમય થઈ જશે, તો આપણે ભગવાનની આરતી કરી લઈએ, પછી આપણે પાછા મળીશું. તો વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલ મિત્રો જો અત્યારે પડી ગઈ સાંજને, સાંજે હું આવી ગયો છું ભત્રીજાના ઘરની ઉપર. અત્યારે અગાસી ઉપર આવી ગયું છું. અગાસી એટલે કે જે સ્લેબ ભરાયો નથી, ખાલી આજે અહીંયા બાથરૂમની ઉપર જે સીડી રૂમની ઉપર હોય ત્યાં સ્લેબ ભર્યો છે. તો ત્યાં ઉપર જો અત્યારે આવી ગયું છું, ને ત્યાં ઠંડો પવન આવી રહ્યો છે, ખરેખરની મજા આવી રહી છે. ને જો એકદમ ઉપર છું અત્યારે, તો તમને બહુ કંઈ દેખાશે નહીં, અંધારું છે એટલે. ને જો અહીં ઊભો છું, અહીં એટલામાં જો સ્લેબને ભરાઈ ગયેલ છે ત્યાં. ને બાકી જો અત્યારે ચારે પણ અંધારું છે. ને બાકી હું જો અહીં ઊભ્યો છું, મારું ઘર જોવા છે, અહીંયા અગાસી છે આપણી. ને જો અહીં ઊભ્યો છું, તો ચાલો હવે પાછા ઘરે જમી લઈએ અને પછી આપણે મળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ભત્રીજો આવ્યો તો પણ હમણાં તે ચાલ્યો ગયો છું, ને હું અહીં જે ઊભ્યો છું અત્યારે વિડીયો શૂટ કરવા માટે. તો ચાલો વિડીયો શૂટ તો આપણે કરી લીધું છે, હવે ઘરે જઈએ, જમી લઈએ, પછી પાછા મળીએ. ચાલો નીચે જઈએ આપણે, અહીંથી સીડી છે આપણે ઉતરીને જઈએ. અહીં જો એકદમ રેતીનો ફૂલ સ્ટ્રોક થઈ ગયો, હવે કાંકરીનો ફૂલ સ્ટ્રોક છે, બહુ દેખાશે ને અંધારામાં. તો ચાલો જમીને પછી આપણે મળીએ. તો મિત્રો જો હું જમીને પછી આવ્યો તો ભત્રીજાને ઘરે, ભત્રીજાને ઘરે પાછો અત્યારે ઘરે જઈ રહ્યો છું. અત્યારે જો જમીન બધી થઈ ગયું છે. હમણાં કેટલા સમય ભત્રીજાને ઘરે ગયો નહોતો, ભત્રીજાને ઘરે બેસતા આવ્યો છું. અત્યારે જો પાછું હું આવી ગયો છું ઘરે, ને મમ્મી પપ્પા જો ફરિયામાં બેઠા છે ને વાતો કરી રહ્યા છે. તો જો આ રીતનું અત્યારે ચાલે છે બધી. આપણો જો મિત્રો ભત્રીજાને ઘરે બેસીને પાછા ઘરે તો આવી ગયા છે. મમ્મી પપ્પા ફરિયામાં વાતો કરતા હતા. પછી મમ્મી આવી ગઈ છે રસોડામાં, ને જો હું અહીંયા પાણી પીવા માટે આવ્યો તો આપણે અત્યારે જો રસોડામાં જઈએ, મમ્મી છે ને કંઈક કરી રહી છે. શું કરે તમને બતાવું. તો મમ્મીને કંઈ છે ને કંઈ એકદમ ખોરો ખાવાનું હોય જ ને, ગમે તે કામ કરવાનું જ હોય. તો જો અત્યારે પણ જે છે ને રાતી બનાવે છે, ખજૂરની રાતી, મને બહુ ભાવે છે. તો જો આ રીતના ખજૂર નાખો છે ને ઓલો કરી નાખવાનો આમ ફાડા, ને અહીં મસાલો બનાવ્યો છે. મમ્મી કેમ બનાવ્યો છે? કીધું હતું ને મમ્મી ખજૂરની રાતી બનાવી દે. તમારો મસાલો તૈયાર છે. મસાલો કેમ બનાવ્યો? મસાલો જો રાઈના તાંજરા ને વરિયાળી, ધાણાના તાંજરા ને તેલ ગરમ મૂકી, તેલ થઈ જાય પછી એમાં બધું નાખી દેવાનું. મસાલો આપણો બનીને રેડી થઈ જાય. એટલે મસાલો બનીને રેડી થઈ ગયો. હવે ખજૂરના ઠરિયા પણ બધા કાઢી નાખ્યા છે. હવે આપણે આ ખજૂરને બધીને અમે નાખી દઈશું. તો જો મિત્રો આપણે ખજૂરને તો રાતીમાં જો નાખી દીધું છે, ને તેને હવે સરસ રીતે મિક્સ કરી દઈએ આપણે. તો આવું બધું આપણે બહુ ન આવડે, મમ્મી બધી કરતી હોય તો એને આપણે કરવા દઈએ. ને રાતી આપણે બહુ ભાવે છે. આ રાતી હોય તો મને મજા જ આવી જાય. કેરીનું અથાણું કર્યું તો તું ભણવાઈ જતો, એ આપણે વિડીયો ન બનાવ્યો. કેરીનું અથાણું તો બધી બનાવતા હોય, ખજૂરનું અથાણું થોડુંક અલગ પડે એમ, તે ઓછા બનાવતા હોય બધી. અંકિતભાઈનું ફેવરિટ છે કા ખજૂરનું અથાણું તો. હા, આપણે નબળી વસ્તુ તો ચાલે નહીં. આને છે ને આપણે 1-2 દિવસ રેવા દેવું આમાં, એટલે સરસ થઈ જાય. પછી આપણે બહેણીમાં ભરી લેશું. ઓહો, હજી 1-2 દિવસ? ચાલો આગળ મોઢામાં પાણી આવી છે મારે. જી, આને ખાવું હોય તો લેવાનું, તૈયાર જ થઈ ગયું. પણ આ છે ને આમાં આપણે 1-2 વાર દિવસમાં હલાવી નાખીએ ને આવી રીતના, મસ્ત થઈ જાય. પછી બહેણીમાં ભરી દે. તો જો મિત્રો આપણી રાતી બનીને એકદમ તૈયાર છે. કેવી લાગે? બાકી સરસ લાગે કે નહીં? તો હવે જો 1-2 દિવસમાં એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે, પછી આપણે રોજ ખાવાની જલસા પડશે. તો હવે છે ને આજના વ્લોગને બહુ લાંબો કરવો નથી. આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો. જય માતાજી. નવા વ્લોગમાં આપણે મળીશું. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે.